નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ધારા. જોઈએ આજના ફાસ્ટ ટોપ 15. 3 ગણો વધ્યો JN1 વાયરસ. કોરોનાના નવા 63 દર્દીઓ નોંધાયા. ભારતની 10 સિદ્ધિઓ છે કે જેણે 2023 વર્ષમાં દુનિયાને બતાવી ભારતની તાકાત. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અયોધ્યાથી અક્ષત કળશ અમદાવાદ પહોંચ્યું. શ્રદ્ધાપૂર્વક પૂજન કરાયું. અમદાવાદ ડ્રગ રેકેટની આશંકાએ પંજાબ પોલીસમાં દરોડો. મોટી માત્રામાં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપાયો. અમદાવાદમાં નોંધાયા કોરોનાના વધુ 5 કેસ. બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી ગુજરાત બહારની. ભારતે પેસેન્જર ભરેલ વિમાનને ફ્રાન્સમાં રોકવાનો મામલો. મહેસાણાથી થયો હતો મોટો ખુલાસો. સુરત ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટ 10 દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાફેરા. લોકોમાં ભયનો માહોલ. સુરત વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર 3 કરોડનો વ્યવહાર કરનાર મેનેજરની ધરપકડ કરાઈ. કોરોનાના નવા પ્રકારનો ખતરો વધ્યો. એક્ટિવ કેસ 4000 ને પાર. સુરત પીપી સવાણી યુનિવર્સિટી સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં 3 લોકો ઘૂસ્યા. પોલીસે ધરપકડ કરી. હિમાચલ ઉત્તરાખંડમાં પ્રવાસીઓ ઉમટ્યા. હોટલો અને રસ્તાઓ થયા હાઉસફુલ. ડાંગ ડુંગર દેવીની પરંપરાગત પૂજા અને નૃત્ય કરતા વિધાનસભાના નાયબ દંડક નજરે પડ્યા. બનાસકાંઠા ધાનેરામાં ઘરમાં ગેસ સિલિન્ડર ફાટ્યો. 2 લોકોને ગંભીર ઈજા. બનાસકાંઠામાં અધિકારીઓની જાસૂસી કાંડ મામલો. નક્કર કાર્યવાહી સામે નહીં આવતા તપાસ LCBને સોંપાઈ. સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠૂઠવાયું. પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાનો વિસ્ફોટ. 20 દર્દીઓમાંથી 5 સેમ્પલમાં કોરોનાનો નવો JN1 પ્રકાર જોવા મળ્યો. વિજાપુરના ex-MLA રમણ પટેલનું ખોટું ફેસબુક આઈડી બનાવીને છેતરપિંડીનો પ્રયાસ. અમદાવાદ કબૂતરબાજી કરતા કન્સલ્ટન્સી પર CID ક્રાઇમનો દરોડો. 2 ટ્રક ભરીને સામાન જપ્ત. ભરૂચ 31 ડિસેમ્બર પહેલા પોલીસ સજ્જ. 50 અધિકારીઓ અને 235 પોલીસ કર્મીઓની જિલ્લામાં કોમ્બિંગ કર્યું. સરકારી અધિકારી જાસૂસી કાંડ મામલે મહેસાણા પોલીસ તપાસનો ધમધમાટ. 8 શખ્સોને હાજર થવા તેડું. પાલનપુરમાં 2 વર્ષની બાળકીની હત્યાનો મામલો. આરોપી મર્ડર કરવા નહીં, માતાને મળવા પહોંચ્યો હતો. અમદાવાદ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં દરોડો. કેસમાં 5 એજન્ટ સામે ગુનો દાખલ. ઇન્ડોનેશિયામાં ચાઇનીઝ ફંડિંગ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ. 13 લોકોના મોત, અનેક ઘાયલ. છોટાઉદેપુર કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ બની શોભાના ગાંઠિયા સમાન. તબીબોની અછત રજડે છે દર્દીઓને. દુનિયાભરમાં ભારતીય હથિયારોની ધૂમ. દેશને થઈ રહ્યો છે મોટો ફાયદો. વિજય વર્ગીય અને પ્રહલાદ પટેલ કેબિનેટ મંત્રી. મોહન યાદવ સરકારમાં નવા 28 મંત્રીઓ સામેલ. અંબાલાલ પટેલની આગાહી. કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય. પ્રવાસન સ્થળે જામ્યો કોરોના. નવા વેરિયન્ટથી સમગ્ર દેશમાં કેસોમાં ઉછાળો. સમુદ્રમાં ડૂબી ગયેલી શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના કરી શકાશે દર્શન. સરકાર શરૂ કરવા જઈ રહી છે નવો પ્રોજેક્ટ. ફ્રાન્સમાં ફસાયેલા ગુજરાતીઓનો 3જા દિવસે કોર્ટે દેશ છોડવા આપી મંજૂરી. દિલ્હીના નિઝામુદ્દીન એરિયામાં 3 છોકરાએ કરી 24 વર્ષના યુવાનની હત્યા. યુવાને એક છોકરા સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. પત્ની સાથે ખોટી રીતે સંબંધ બનાવવાનું ઉદ્યોગપતિને ભારે પડ્યું. છત્તીસગઢના ઉદ્યોગપતિને થઈ 9 વર્ષની સજા. દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે રાહતની ખબર. મોટાભાગના દર્દીઓ ઘેર બેઠા જ સાજા થઈ ગયા. મનાલીમાં નજર જાય ત્યાં સુધી ગાડીઓની ચક્કાજામ. મથુરામાં ભીડ. મુંબઈ હાઈવે પર લોકો ફસાયા. ગુજરાતથી ધ્વજદંડ. મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર. રામ મંદિર નિર્માણની કારીગરી. દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન. રાજસ્થાનની રાજધાની જયપુરમાં 9મા ધોરણમાં ભણતા છોકરાનું ક્લાસમાં જ હાર્ટ એટેકથી મોત. સ્ટાર રેસલર સાક્ષી મલિકના રાજીનામાના 3 દિવસ બાદ તે ફરી કુસ્તીમાં પાછી આવે તેવી શક્યતા. તેની માતાએ સંકેત આપ્યા છે. દેશની દીકરીઓ લહેરાવી રહી છે તિરંગો. વાનખેડે સ્ટેડિયમમાં રચાયો ઇતિહાસ. ઓસ્ટ્રેલિયા સામે જીતી પહેલી ટેસ્ટ. ખેડૂતો લોન માફી માટે દુકાળની કામના કરે છે. કર્ણાટકના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન. 2023માં મળેલા લિથિયમનો જથ્થો આગામી વર્ષોમાં ભારતને આત્મનિર્ભર બનાવશે. સુરતમાં 5 અને રાજકોટમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત. પેટીએમ મેનેજમેન્ટે નવા વર્ષની શરૂઆત પહેલા જ તમામ કર્મચારીઓને ફટકો આપ્યો. 1000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.
ગુજરાતમાં ડ્રગ્સની ફેક્ટરી ચાંગોદરમાં બનતી કેપ્સ્યુલ યુપીના રસ્તે વેચાવા જતી. અમદાવાદમાં પતંગની થીમ તો સુરતમાં ડાયમંડની ચમક. બુલેટ ટ્રેનના દરેક સ્ટેશનો પર જોવા મળશે અદ્ભુત નજારો. ઈસાઈ સમુદાયે સ્વતંત્રતામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નાતાલના પર્વ પર બોલ્યા પીએમ મોદી. અદાણી ગ્રીન સોલાર એનર્જી કોર્પોરેશન સાથે 8000 મેગાવોટના ઉત્પાદનને સાંકળતા ટેન્ડર માટે પાવર પરચેસ એગ્રીમેન્ટ સંપન્ન. અમદાવાદ ડ્રગ્સ રેકેટની આશંકાએ પંજાબ પોલીસમાં દરોડો. મોટી માત્રામાં ટ્રામાડોલ દવાનો જથ્થો ઝડપાયો. સુરત પીપી સવાણી યુનિવર્સિટીમાં સીબીઆઈ અધિકારી તરીકે 3 લોકો ઘૂસ્યા. પોલીસે ધરપકડ કરી. રાજકોટમાં લગ્ન માટે દીકરીની ઉંમર 21 વર્ષની કરો. એસપીજી પ્રમુખ લાલજી પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.